ટ્યુશન ક્લાસ અંગે આવનારા કાયદા અંગે કોચિંગ ક્લાસના સંચાલકોની આજે વડોદરા શહેરના એક કોચિંગ ક્લાસ ખાતે અગત્યની બેઠક મળી હતી. દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારોને કોચિંગ સ્ટડી સેન્ટરોનું બરાબર નિયમન થાય તે માટે ગાઈડલાઈન બનાવવાની સૂચના આપતા રાજ્ય સરકાર પણ હવે હરકતમાં આવી છે, જેને કારણે કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડોદરા શહેરની મધ્યમાં એક ખાનગી કોચિંગ ક્લાસમાં 150થી વધુ સંચાલકોની અગત્યની બેઠક મળી હતી, જેમાં નવા આવનારા કાનૂનથી કયા પ્રકારના બદલાવ કરવા પડશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેતન પુરાણી, અશ્વિન પરમાર, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, રઘુવીર સર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાથે જ સંચાલકોને આવનારા કાયદા અને નિયમો અંગે વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ આ મળેલી બેઠકમાં સરકારે આ અંગે કમિટી બનાવી છે, ત્યારે જેમને સીધી અસર થવાની છે એવા કોચિંગ ક્લાસ એસોસિએશનના પ્રતિનિધિઓને પણ આમાં સામેલ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવનાર છે. આ અંગે આગામી દિવસોમાં સરકારને કોચિંગ ક્લાસ એસોસિએશન રજૂઆત કરશે. નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર એક કોચિંગ ક્લાસીસ જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે એવા બધા સંચાલકો, શિક્ષકોની એક અગત્યની મિટિંગ સરકાર જે કાયદો લાવવા જઈ રહી છે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ માટેનો, એના માટે આપણી સાથે વડોદરા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ છે એવા અશ્વિન સર છે, રઘુવીર સર છે, બધા સર છે આપણી પાસે. આપણે અશ્વિન સરને પૂછીએ, સાહેબ આજે જે કાયદો આવી રહ્યો છે એના સંદર્ભમાં તમે જે મિટિંગ ગોઠવી છે આનો મુખ્ય એજન્ડા શું છે, તે સરકારમાં શું રજૂઆત કરશે? આજે વડોદરા શહેરની અંદર રાવપુરા એનએમ ક્લાસીસ સ્થિત વડોદરા શહેરના જે નામાંકિત ક્લાસીસો છે અને જેટલા પણ શિક્ષકો છે એવા 150થી વધારે શિક્ષકો અને સંચાલકો ભેગા થઈ અને આજે વડોદરા શહેરના 4-5 સંચાલક દ્વારા આ કાયદાનું ગઠન નિરીક્ષણ કરી અને એના પર અભ્યાસ કરી અને આજે સૌને હકારાત્મક અને નકારાત્મક પાસાઓ સમજાવવામાં આવશે. આનંદની વાત એવી છે કે સુપ્રીમ કોર્ટે સરકારશ્રીને જ્યારે કીધું હોય અને એમનાથી જે કાયદો બનતો હોય એમાં ટ્યુશન ક્લાસીસ જે હતા એ ટ્યુશન ક્લાસીસ અનઓર્ગેનાઇઝ હતા, હવે એને ઓર્ગેનાઇઝ તરફ જ્યારે લઈ જતા હોય ત્યારે એ આનંદની વાત તો છે, પણ આમાં કેટલાક નકારાત્મક પાસાઓ હોય અને એ પાસાની ચર્ચા કરવા માટે સરકારને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરીશું કે ગુજરાતનું ફેડરેશન છે, વડોદરા શહેરમાં 2 એસોસિએશન છે, એમના પ્રતિનિધિઓ એક કમિટીમાં નિમણૂક પામે અને ત્યાર પછી સંચાલકોની અને શિક્ષકોની જે વેદનાઓ છે, એમની જે રજૂઆતો છે, એમની સરળતાથી સરકારની અંદર આ રજૂઆતો કરી શકાય અને કાર્ય ખૂબ જ સરળ બને એ હેતુથી અમારી સરકારની અંદર આવી રજૂઆત રહેશે અને પ્રતિનિધિઓની નિમણૂક થાય એવી અમારી ખાસ અમે સરકારને વિનંતી કરી. કોચિંગ ક્લાસ અંગેના કાયદા બીજે ક્યાંય ભારત દેશમાં ક્યાં આવેલા છે? કોચિંગ ક્લાસની વાત કરવામાં આવે તો ભારત દેશમાં જોવા જઈએ તો હાલ જ હમણાં રાજસ્થાન, હરિયાણા જોવા જાઓ, ગોવા, મણિપુર, આ બધા અલગ અલગ રાજ્યોની અંદર આવા કાયદાઓ છે અને આ કાયદાઓનો અભ્યાસ કરીને આજે કિરીટ પુરાણી સાહેબના નેતૃત્વમાં વડોદરા શહેરના રાવપુરા સ્થિત ક્લાસીસની અંદર અમે લોકો આજેનો એક સકારાત્મક અને અભિગમ સાથે જોડાયા છે અને એનો અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ કર્યા બાદ સમગ્ર વડોદરાના ક્લાસીસોને અમે આનાથી અવેર કરવા માટેનો આજે એક પ્રોગ્રામ રાખ્યો છે. આપનું નામ? મારું નામ અશ્વિન પરમાર.